જ્યારે દવાઓ અસર કરતી નથી અને દર્દ લાંબા સમય સુધી પીછો છોડતો નથી, ત્યારે એક એવી ડૉક્ટર છે જે બીમારી નહીં પરંતુ બીમારને પણ સમજવાનો પ્રયત્ન કરે છે. મિત્રો, વેલકમ ટુ ન્યૂઝ ડેડી અને હું છું ચેતનસિંહ ચૌહાણ, એક ઇન્ડિપેન્ડન્ટ જર્નાલિસ્ટ. આજે તમને એક એવી ડૉક્ટરને મળાવીશ જેઓ પરંપરાગત દવાઓ અને આધુનિક મેડિકલ વર્લ્ડ વચ્ચેનો પુલ બનીને હજારો દર્દીઓને નવજીવન આપે છે. તો ચાલો મળીએ ડૉક્ટર નૈયા સુથારને અને જાણીએ કે શું છે આ કોમ્પ્લેક્સ મેડિસિન. મારું નામ ડૉક્ટર નૈયા સુથાર છે. હું પ્રિવેન્ટિવ હેલ્થ કાઉન્સેલર ડૉક્ટર અને એક રિસર્ચર છું. હું રેયો હેલ્થકેર ક્લિનિક સાથે એસોસિએટ છું. મારા મેન્ટર ડૉક્ટર સંજય પરીખ સરના અંડરમાં અમે કોમ્પ્લેક્સ મેડિસિન ડેવલપ કરી છે, જે એક નેચરલ મેડિસિન છે જે ક્રોનિક બીમારીઓ અને લાંબા ગાળાની જે દવાઓ છે એના સામે તમે ઓલ્ટરનેટિવ પ્રિવેન્ટિવ મેડિસિન તરીકે યુઝ કરી શકો છો. અને આ પ્રિવેન્ટિવ પ્રેક્ટિસ અને આ ઇનોવેશન માટે થઈને મને રિકમેન્ડેશન ગવર્મેન્ટ થ્રુ ભારત ગૌરવ રત્ન શ્રી સન્માન એવોર્ડ 22 માર્ચ 2025ના રોજ દિલ્હી ખાતે મળેલ છે. કઈ કઈ બીમારી ઉપર તમે રિસર્ચ કરી અને કઈ ટાઈપના પેશન્ટ્સને તમે દવાઓ મુક્ત? અમે ટોટલ 25 જેવા થેરાપ્યુટિક એરિયા ઉપર વર્ક કરીએ છીએ, પણ એમાંથી અમારી સૌથી સારી જે સ્પેશિયાલિટીઝ ને સૌથી સારા રિઝલ્ટ્સ અમે અચીવ કર્યા છે એ એવી બીમારીઓ છે જેમાં સર્જરી યા તો પછી તમારે હોસ્પિટલાઇઝેશનમાં જવું પડતું હોય છે, જેનો જનરલી બીજી કોઈ પેથીમાં એટલો સટીક ઉપાય નથી. જેમ કે આપણે કિડનીમાં પથરી છે, પિત્તાશયમાં પથરી છે, પછી ક્રોનિક ચામડીના જે રોગો હોય છે, એક્ઝિમા છે, ખરદવું જેને આપણે કહીએ છીએ, ચામડીની એલર્જીસ છે, પછી આપણે યુરિક એસિડ ગાઉટના જે પ્રોબ્લેમ્સ અત્યારે વધી રહ્યા છે, આ બધી જે બીમારીઓ છે એમાં અમારી પાસે જે કોમ્પ્લેક્સ મેડિસિન છે એ કોઈ પણ સર્જરી કે કોઈ પણ હોસ્પિટલાઇઝેશન વગર, કોઈ આડઅસર વગર એમાં તમને ખાલી ડ્રોપ બેઝ જે દવા છે એનાથી તમને રિકવરી કરી આપે છે. બીમારીઓ જેમ કે ડાયાબિટીસ છે અને હાર્ટ એટેકની લગતી બીમારીઓ છે, એના ઉપર તમારું કોઈ રિસર્ચ કે કોઈ ઓલ્ટરનેટિવ થેરેપી? ડાયાબિટીસ છે, બીપી છે, થાઇરોઇડ છે, એવા બધા રોગો માટે પણ અમારી પાસે દવા છે. પણ જેમ કે એ રોગો એવા છે ક્રોનિક કે જેને આપણા શરીરમાં આવવામાં અને ડેવલપ થવામાં લાંબો સમય લાગે છે, તો એ જ રીતે બીમારીઓને મૂળભૂત રીતે આપણા શરીરમાંથી નાબૂદ કરવા માટે પણ લાંબો સમય લાગતો હોય છે. તો એના માટેના જે અમારા કોમ્પ્લેક્સ મેડિસિન છે એને શરૂઆતમાં તમારે તમારી જે દવાઓ ચાલી રહી છે એની સાથે સાથે લેવાનું હોય છે. સાથે અમે તમને આપણી જે જીવન જરૂરિયાત, આપણી જીવન શ્રેણી છે એમાં ખોરાક માટે તમારા એક્સરસાઇઝ નિયમિત જે તમારે કરવી પડે છે એ બધા વિશે પણ અમે તમને સમજ આપીએ છીએ. એની સાથે સાથે તમારે એને લેવાનું હોય છે. અને જેમ જેમ તમારી બીમારીનું સ્ટેજ, એટલે કે તમારું જો શુગર લેવલ છે, તમારું બીપી છે, એ બધા નોર્મલ થતું જાય એમ એમ તમારે તમારી જે એલોપેથિક મેડિસિન્સ છે એને ઓછી કરવાની હોય છે અને પછી તમે કોમ્પ્લેક્સ મેડિસિનથી એને મેનેજ કરી શકો છો. તમે જેમ કહ્યું કે યુ ટ્રીટેડ સ્ટોન્સ ઇન ગોલ બ્લેડર એઝ વેલ એઝ ઇન કિડની, તો એની પ્રોસેસ કેટલી લાંબી ચાલી અને શું પ્રિવેન્શન પેશન્ટના તરફથી રાખવું પડતું હોય છે? જનરલી પથરી માટે જોવા જઈએ તો અમારા જે ડ્રોપ્સ છે એની અસર તમને 15 દિવસથી 1 મહિનાની અંદર જોવા મળે છે. જો તમારો 7 mm 10 mm સુધીની પથરી છે તો 1 થી 1.5 મહિનાની અંદર પથરી આરામથી નીકળી જતી હોય છે. અને જો તમારે એના કરતાં મોટી છે, 15-20 mm કે એથી બી મોટી પથરી છે, તો 2 થી 3 મહિનાનો એક કોર્સ તમારો આવતો હોય છે જે તમારે કમ્પ્લીટ કરવો પડતો હોય છે. પણ એની વચ્ચે 3 મહિનાની અંદર અંદર તમારી ગમે તેવી પથરી હોય એ સરળતાથી નીકળી જાય છે, કોઈ આડઅસર પણ થતી નથી. એની સાથે અમે એમને જીવન જરૂરિયાતમાં સલાહ સૂચન આપીએ છીએ, જેમ કે પાણી વધારે પીવું જોઈએ, એમણે અમુક આહાર કે જેમ ટામેટા છે કે બિયાવાળી વસ્તુઓ છે જેનાથી પથરી શરીરમાં બનતી હોય છે તો એવી વસ્તુઓને નહીં ખાવી એ ટ્રીટમેન્ટ દરમિયાન આ બધી સલાહ સૂચન અમે પેશન્ટને આપતા હોઈએ છીએ. કેટલું લાંબુ આ ટ્રીટમેન્ટ ચાલે અને કેટલો એનો ખર્ચ થાય? ટ્રીટમેન્ટમાં એવું છે કે પથરીની જે સાઇઝ છે એના પ્રમાણે 1 મહિનાથી 3 મહિના, વધારેમાં વધારે 6 મહિના તમારા પ્રિવેન્શન ડોઝ સાથેનો ટ્રીટમેન્ટ પીરિયડ રહે છે. એમાં પથરી નીકળી ગયા પછી પણ અમે એમને 2 મહિના 3 મહિના મેડિસિન કન્ટિન્યુ રાખવાનું કહીએ છીએ, જે પ્રિવેન્શન તરીકે કામ કરે છે, કે જે પછીથી તમારા શરીરમાંથી તમારા લોહીની પ્રવૃત્તિને જ એ રીતના સુધારી દેશે કે ફરીથી પથરી તમારા શરીરમાં બનવાનું 99% સુધી કોઈ ચાન્સ રહેતો નથી. આ રીતનો એનો પ્રિવેન્ટિવ ડોઝ હોય છે જે તમારે ફોલો કરવાનો રહે છે. અને એનો ખર્ચ કેટલો થાય છે? ખર્ચ માટે એવું છે સર કે કોમ્પ્લેક્સ મેડિસિન છે
તો એક નવું ડેવલપમેન્ટ છે, એના માટે અમે એની કોસ્ટ થોડી રાખી છે. જે હર્બ્સ છે, નેચરલ વસ્તુ, એ અમારે સ્પેશિયલી અમુક બહારથી ઇમ્પોર્ટ કરવા પડતા હોય છે, અમુક સિઝનલ પણ હોતા હોય છે. એટલે એ પ્રમાણે એના રેટ અમે રાખ્યા છે. પણ અમારે ત્યાં પેશન્ટને હોય, દરેક પેશન્ટને અમે એક સારા રેટમાં પેશન્ટને આપીએ છીએ કે એમને પણ ફાયદો રહે. એટલે લગભગ અમે 50-60% જેવું ડિસ્કાઉન્ટ પેશન્ટને આપતા હોઈએ છીએ. તમે બીજી બીમારી કઈ ગાઉટમાં તમે કેવી રીતની ટ્રીટમેન્ટ કરો? ગાઉટમાં આમ જોવા જઈએ તો આપણે પેશન્ટને મૂળભૂત જે સિમ્ટમ્સ હોય છે એવા હોય છે કે પગના તળિયામાં કાંટા વાગતા હોય કે પિન ટૂંચતી હોય, એવો દુખાવો વગેરે થતું હોય છે. તો ગાઉટમાં એવું છે કે યુરિક એસિડ લેવલ જ્યારે વધી જતું હોય શરીરમાં, ત્યારે એ હાડકાની વચ્ચે જે ગેપ રહી છે એમાં ભરાઈ જતું હોય અને એના લીધે થઈને એવો દુખાવો થતો હોય છે. તો અમારી પાસે જે કોમ્પ્લેક્સ મેડિસિન છે એ તમારા યુરિક એસિડ લેવલને બેલેન્સ કરવાનું કામ કરે છે. સાથે સાથે અમુક એવા આહાર હોય છે જે તમારું યુરિક એસિડ લેવલને બેલેન્સ કરવાનું કામ કરે છે. તો તમારા રોજિંદા જીવનમાં એવા આહારને સામેલ કરો અને સાથે સાથે કોમ્પ્લેક્સ મેડિસિન લો. પાણીનો પ્રવાહ સૌથી વધારે જરૂરી છે આપણા શરીરમાં. તો પાણી કઈ રીતે પીવું, કેટલું પીવું જોઈએ, એ બધી વસ્તુ અમે એમને સાથે એડવાઇસ કરતા હોઈએ છીએ. તમારી પાસે અત્યાર સુધી તમે જેમ કહ્યું કે 1000 જેટલા પેશન્ટ્સને તમે ટ્રીટ કરી દીધું. પેશન્ટની ફ્રીક્વન્સી વધે, આ અવેરનેસ આવે પબ્લિકમાં, વિચ ઇઝ વેરી ગુડ દેટ કે આ સાઈડ ઇફેક્ટ વગરની આ મેડિકેશન છે. તો એના માટે તમે શું કરો છો અવેરનેસ ફેલાવવા માટે? અવેરનેસ માટે અમે મોસ્ટલી કેમ્પમાં ને એમાં ભાગ લેતા હોઈએ છીએ. જ્યાં ફ્રી ચેકઅપ કેમ્પ્સ થતા હોય છે એમાં ભાગ લઈએ છીએ. અમે અમારા સોશિયલ મીડિયામાં અવારનવાર આવી પોસ્ટ મૂકતા હોઈએ છીએ કે આવી મેડિસિન્સ હવે આપણા ઇન્ડિયામાં અવેલેબલ છે, જે તમને કોઈ આડઅસર વગર મૂળભૂત તમારા રૂટમાંથી એ બીમારીને દૂર કરશે. આ સિવાય પણ અમે લોકો અવેરનેસ પ્રોગ્રામ જે કહેવાય છે, પ્રિવેન્ટિવ હેલ્થ એન્ડ વેલનેસ અવેરનેસ પ્રોગ્રામ, એ અમે પોતે સંજય સરના સાથે થઈને મેં એમનું ડેવલપમેન્ટ કરેલું છે. જેની અંદર અમે સર છે જે ન્યુટ્રિશન અને એલોપેથિક મેડિસિન્સના જે સાઇડ ઇફેક્ટ્સ છે કે બેનિફિટ્સ છે એ બધું જણાવતા હોય છે પેશન્ટ્સને. લાઇફસ્ટાઇલમાં કેવા કેવા ચેન્જીસ લાવવા જોઈએ, જે રૂટીનમાં તમારી જીવન શ્રેણીને અનુસરવા માટે શું કરવું, શું ના કરવું, એવા ડૂઝ ને ડોન્ટ્સ વિશે પણ અમે જણાવતા હોઈએ છીએ. અને મૂળભૂત ડૉક્ટર તરીકે મારી જે ડ્યુટીમાં આવે છે, ડાયગ્નોસ જે કહેવાય છે કે કઈ બીમારી છે એને એકચ્યુઅલમાં તમારે પકડવી, કે ખરેખર જેને એક રાઈટ ડાયગ્નોસ કહેવાય. કેમ કે ઘણી બધી બીમારીમાં સિમ્ટમ્સ એવા સરખા આવતા હોય છે કે તમે ક્યારેક કન્ફ્યુઝ થઈ જવાતું હોય કે કઈ બીમારી છે. તો મારું કામ હોય છે રાઈટ ડાયગ્નોસ કરી અને એ પ્રમાણે સરને જણાવવાનું, જેથી સર પણ જે લાઇફસ્ટાઇલ એડવાઇસ આપે છે એના બેઝ ઉપર આપે. એટલે આ રીતે અમે કમ્બાઇનલી પેશન્ટના પ્રોપર ડાયગ્નોસ, પ્રોપર એમને લાઇફસ્ટાઇલના જે એડવાઇઝીસ છે એ આપીએ છીએ. સાથે કઈ દવાઓ ઓછી કરવી અને કઈ દવા સાથે કઈ કોમ્પ્લેક્સ મેડિસિનથી એનું બીમારીનું જે લેવલ છે એને બેલેન્સ કરવું, એ પ્રેક્ટિસ અમે કરી રહ્યા છીએ. પેશન્ટ જ્યારે તમારી પાસે આવે ત્યારે એ ઓલરેડી એલોપેથિક મોસ્ટ પ્રોબેબલી લેતો જ હોય છે. તો શું આ ઓલ્ટરનેટિવ મેડિસિન સાથે એલોપેથિક કન્ટિન્યુ રખાવો છો તમે? અને જે મેડિસિન તમે અહીંયાથી આપો છો એ તમારી રિસર્ચ થયેલી છે કે પછી તમે બહારથી ઇમ્પોર્ટ કરો? જો કોમ્પ્લેક્સ મેડિસિન છે એ અમારે ત્યાં અહીંયા રિસર્ચ થયેલી છે. અમે જે ન્યુટ્રિશન્સ આપીએ છીએ એ પણ સરના પોતાના રિસર્ચ કરેલા છે. તો જે ન્યુટ્રિશન અને કોમ્પ્લેક્સ મેડિસિન, જે નેચરલ મેડિસિન્સ છે, એ બધી અમારી પોતાની રિસર્ચ કરીને અમે અહીંયાથી આપીએ છીએ એવી મેડિસિન છે. જેમ મેં આગળ કહ્યું એમ ક્રોનિક બીમારીઓ જેવી ડાયાબિટીસ, બીપી વગેરેની દવાઓ છે. એ દવાઓ એકદમથી જેમ આપણે ચાલુ નથી કરતા એમ એકદમથી બંધ પણ ના કરાય. એને ધીરે ધીરે ડોઝ ઓછો કરી અને બંધ કરવી પડતી હોય છે. એટલે જે અમારું રિસર્ચ છે એ રીતનું જ છે કે તમે એલોપેથીની સાથે પણ એને લઈ શકો છો. જેમ જેમ તમારી બીમારી કંટ્રોલ થતી જાય એમ એમ તમારે એલોપેથિક મેડિસિન્સ ઓછી કરવાની રહેશે. ત્યારબાદ તમે કોમ્પ્લેક્સ મેડિસિન અને ન્યુટ્રિશન અને તમારું જે જીવન શ્રેણીના ફેરફાર છે એને અનુસરીને એને બેલેન્સ રાખી શકો. શું એડવાઇસ આપશો જે આમ જનતાને, જેથી આ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર ઉપર એ વર્ક કરે? પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, આ ખબર તો બધાને છે, બધા સ્લોગન તો બહુ સારી રીતે જાણે છે, પણ આજની જે પેઢી છે જનરલી એને અનુસરી નથી રહી. તો મારું કહેવું એવું છે કે મેડિસિન્સ જે છે એ લાંબો ટાઈમ લેવા વાળી વસ્તુ નથી. કોઈ મેડિસિન્સ ખરાબ નથી, પણ એને ક્યારે લેવી, કેટલો સમય લેવી અને કઈ રીતે લેવી, એની સાચી સમજ હોવી બહુ જરૂરી છે.
તો એના માટે હવે એવું છે કે આજકાલનો આપણો જે ખોરાક છે, આપણી જે જીવન શ્રેણી છે, કે બધા હવે મોસ્ટલી વર્કિંગમાં રહેતા હોય છે, તો પોતાની જાત માટે સમય નથી ફાળવી શકતા. તો એ લોકોએ ચોક્કસથી પ્રિવેન્શનને અનુસરવું જોઈએ, જેનાથી આગળ જતા લાંબા ગાળે જે બીમારીઓ એમના શરીરમાં પ્રવેશવાની છે એને શરીરમાં આવતા પહેલા જ અટકાવી શકાય. તો પ્રિવેન્શન ઇઝ ઓનલી ઓપ્શન કે તમે આગળ જતા પણ એક હેલ્ધી લાઈફસ્ટાઈલ તમારી જીવી શકો. હું ડૉક્ટર સંજય પરીખ, ધ વોઇસ ઓફ પ્રિવેન્શન. બહુ સારી રીતે આપ બધા જાણો છો કે વોઇસ ઓફ પ્રિવેન્શન એટલે પ્રિવેન્શન ઇન હેલ્થ ઇઝ માય પ્રાયોરિટી. હું આના માટે ઘણી બધી હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ્સ કરી ચૂક્યો છું. ઘણા બધા લોકોને આ મીડિયા થ્રુ હું લોકોને એલર્ટ કરી ચૂક્યો છું પર્સનલી, એઝ વેલ એઝ ફેમિલી રિલેટેડ, ફ્રેન્ડ્સ રિલેટેડ. બધા જ જાણે છે કે પ્રિવેન્શન એ મારું એક કોર એરિયા છે, જ્યાં હું હંમેશા પ્રિવેન્શન પર ફોકસ મારું હાઈએસ્ટ હોય છે કે તમારે જીવન જીવવું છે તો પ્રિવેન્શન ઇઝ ફર્સ્ટ પ્રાયોરિટી ટુ લીવ ધ લાઈફ. બાકી જીવન તો જીવાશે, પણ જીવન સારી રીતે જીવવા માટે પ્રિવેન્શનની જરૂર છે. એવો મારો પર્સનલી હંમેશા દરેકને એક મેસેજ હોય છે, જે મેસેજ હું દરેકને આપતો હોઉં છું. એમાં મેડમે આજે અમારી જોડે સહભાગ થઈ, મારા વિઝનને આગળ પ્રોસિડિંગ્સ કરી અને આજે છે કે એવોર્ડ સુધી પહોંચ્યા છે, તો એનો મને બહુ જ પ્રાઉડ છે. આઈ એમ વેરી મચ પ્રાઉડ ફોર મેડમ ટુ ગેટ ધીસ એવોર્ડ. કારણ કે જે કોમ્પ્લેક્સ મેડિસિન છે, બહુ સાઇડ ઇફેક્ટ્સ નથી, એના કોઈ સાઇડ ઇફેક્ટ્સ વગરની પ્રોડક્ટ છે, એઝ વેલ એઝ ઇટ ઇઝ અ વેરી પ્રુવન્ટ એન્ડ ઇટ ગિવ્સ અ વેરી ગુડ રિઝલ્ટ. અને એ પ્રેક્ટિસના અંદર લીધા પછી મેડમના રિઝલ્ટ જોયા પછી અમે બહુ જ સેટિસ્ફાઈડ છે અને અમે આગળ આશા રાખીએ છીએ કે આવી જ રીતના પબ્લિકને અમે હેલ્પફુલ જેટલા થઈ શકીએ અને અવેરનેસ જેટલી કરી શકીએ એટલું અમે કરતા રહીશું. If you have liked this video, then please like, share and subscribe to our channel.